ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 1.28 કરોડની ઠગાઈ। રોકાણના નામે દંપતીએ યુવક પાસેથી પડાવ્યા 2.53 કરોડ રૂપિયા। સારા વળતરની લાલચે 1.24 કરોડની દુકાન આપી, બાકીના 1.28 કરોડ પરત ન આપી છેતરપિંડી આચરી। કનૈયાલાલ અને તેની પત્ની સુધાબેન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ગિફ્ટ સિટીમાં રોકાણના નામે છેતરપિંડી થઈ છે। બે લોકો સામે ફરિયાદ। વળતરની લાલચે 1.24 કરોડની દુકાન આપી હતી અને બાકીના નાણાં તેઓએ પરત નહોતા ચૂકવ્યા। 1.28 કરોડ પરત ન આપી છેતરપિંડી આચરી। સારા વળતરની લાલચે 1.24 કરોડની દુકાન આપી, બાકીના 1.28 કરોડ પરત ન આપી છેતરપિંડી આચરી। કનૈયાલાલ અને તેની પત્ની સુધાબેન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ગિફ્ટ સિટીમાં રોકાણના નામે છેતરપિંડી થઈ છે। બે લોકો સામે ફરિયાદ। વળતરની લાલચે 1.24 કરોડની દુકાન આપી હતી અને બાકીના નાણાં તેઓએ પરત નહોતા ચૂકવ્યા। 1.28 કરોડ પરત ન આપી છેતરપિંડી આચરી।